નમસ્તે મિત્રો, એકમનું રૂપાંતર કરવું તમને આવડતું હશે પણ એક્ઝામમાં કરીશું તો તમારા માર્ક કપાતા હોય છે. જેમ કે જો અહીંયા મિલીમીટરમાંથી સેમીમાં જવું છે તો સેમીમાંથી મિલીમીટરમાં જવું છે, મીટરમાંથી સેમીમાં જવું છે, રૂપિયામાંથી પૈસામાં જવાનું અથવા જો સેમીમાંથી મીટરમાં જવાનું હોય. કરવાનું શું કરીએ, આપણે ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરતા હોઈએ છીએ તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરતા હોઈએ છીએ. આજે આપણે એકદમ સરળથી સમજીશું અને શું થશે, જેથી તમે એકદમ સરળતાથી સમજી શકશો અને ક્યારે પણ એક્ઝામમાં ભૂલ થશે નહીં. સૌથી પહેલા જો અહીંયા ક્વેશ્ચન શું આપેલું છે કે 9 સેમી, અલગ અલગ સેમીના માપ આપેલા છે, એમાંથી જવાનું છે મિલીમીટરમાં. યાદ શું રાખવાનું, 1 સેમી હોય, 1 સેમી બરાબર કેટલા મિલીમીટર થાય? 10 મિલીમીટર. ખ્યાલ આવ્યો છે? તો આ બીજી રીતે લખવું હોય તો આપણે સીએમ લખીએ છીએ, શોર્ટમાં લખવું હોય તો 1 સેન્ટીમીટર એટલે કે સેમી બરાબર 10 mm કે મિલીમીટર. બંને સેમ જ છે. જો આપણે ઇંગ્લિશમાં સેમી લખીએ છીએ, સીએમ લખીએ છીએ અને ગુજરાતીમાં સેમી લખીએ છીએ. યાદ શું રાખવાનું, 9 સેમી છે. જો લાસ્ટમાં આપણે શોર્ટકટ શીખીશું એટલે ક્યારે પણ ભૂલ થશે નહીં. 9 સેમી છે, સેમીમાંથી શેમાં જવાનું છે? મિલીમીટરમાં. જો 1 સેમીમાં 10 મિલી હોય, એ આપણે જોડે 2 સેમી છે તો શું થાય? 1 ના ડબલ એ ગુણાકાર પર 2 જોડે કર્યો, 10 નો પણ ગુણાકાર શું કરીએ આપણે? 2 જોડે કરીએ. અહીંયા 9 છે, યાદ રાખવાનું કે 9 ગુણ્યા કેટલા કરવા પડશે? 10. 10 ગુણ્યા 9 એટલે કે 90. 90 પાછળ શું લખાશે? મિલીમીટર એટલે શોર્ટમાં લખીએ છીએ મીમી. ખ્યાલ આવ્યો છે? ફરીથી 5 સેમી આપેલા છે. યાદ શું રાખવાનું, જો કન્વર્ટ કરવાનું છે એટલે કે રૂપાંતર કરવાનું છે, આ માપ યાદ રહેવું જોઈએ. એટલે એક માટેની કેટલી કિંમત છે એ. 5 સેમી આપેલા છે, ડાયરેક્ટ આપણે ગુણાકાર શેના જોડે કરવાનું છે? 10 જોડે. લખાઈશું આવી રીતે કે 1 સેમી બરાબર 10 મિલીમીટર. બીજી ટાઈમમાં લખવાનું આવી રીતે, માટે 5 સેમી બરાબર 5 ગુણ્યા 10 એટલે કે 50 મિલીમીટર. ખ્યાલ આવ્યો છે? આ સાદું માપ આપેલું હોય ત્યારે અહીંયા જો દશાંશ એટલે આપણે પોઈન્ટ વાળી સંખ્યા કહીએ છીએ. 0.4 સેમી. તો જો યાદ શું રાખવાનું, પોઈન્ટ વાળી સંખ્યાના આપણે અલગ ઘણા બધા દાખલા શીખેલા છે. પહેલા આપણે કન્વર્ટ કરવાનું ભૂલી જાઓ, આ જે લખેલું છે જોઈ લઈએ. 0.4 આટલા લખેલા છે. અહીંયાથી આપણે જો પોઈન્ટ કાઢી દઈએ, પોઈન્ટ કાઢીએ તો 0.4 લખાય અથવા 4 લખીએ તો આ બંનેની કિંમત અલગ અલગ કહેવાય. તો પોઈન્ટ કાઢવાની અને કિંમત સરખી રહેવી જોઈએ. તો પોઈન્ટની જમણી બાજુ જોવાનું, એક અંક છે તો છેદની અંદર મૂકી દેવાના 10. એ જો 0.4 બોલો અથવા 4 બોલો, આપણે 4 જ રાખીએ ખાલી, બંનેનું માપ સેમ જ થાય કે 4/10. હવે આ શું કહેવાય? સેમી. થઈ ગયું. જો 0.4 સેમી બોલો અથવા 4/10 સેમી બોલો, બંને સેમ. એને રૂપાંતર કરવાનું છે મિલીમીટરમાં. શું ગુણાકાર શેના થશે? 10 થી થશે. તો આવી રીતે લખાશે, જો 4/10 ગુણ્યા 10. જો છેદમાં 10 અંશમાં 10 ઉડી જશે તો 4 જવાબ થયો એટલે કે 4 મિલીમીટર. ખ્યાલ આવે છે? આ શેનો થયો? 0.4 સેમી બરાબર શું થઈ જાય? 4 મિલીમીટર થઈ જાય. જો એવી રીતે 0.8 સેમી બરાબર કેટલા થશે? આ જ રીતે જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. આગળ એવી જ રીતે જુઓ, અહીંયા સેમીમાંથી મિલીમીટરમાં ગયા છીએ, મિલીમીટરમાંથી સેમીમાં જવાનું છે. અહીંયા શું કર્યું હતું આપણે? તો ગુણાકાર કર્યો હતો 10 વડે. અહીંયા શું કરવું પડશે? અહીંયા લખી દઈએ આવી રીતે, ભાગાકાર કરી દેવાનો 10 વડે. યાદ શું રાખીએ? શોર્ટમાં લખવું હોય, જો અહીંયા 1 સેમી બરાબર 10 મિલીમીટર લખ્યા છે, અહીંયા રિવર્સમાં લખી દઈએ. આપણી પાસે 10 મિલીમીટર એટલે કે mm હોય તો 1 શું બની જાય? cm એટલે કે સેન્ટીમીટર. બંને સેમ છે. જો અહીંયા 1 સેમીમાં 10 મિલીમીટર, ઊંધું લખ્યું કે 10 મિલીમીટરમાં 1 સેન્ટીમીટર. યાદ શું રાખવાનું, 10 માં 1 હોય તો 20 થાય તો કેટલા થઈ જાય? 2. અહીંયા 30 છે, 30 માં કેટલા થઈ જાય? 3. શું લખાશે પાછળ? સેમી લખાશે. એવી જ રીતે ઘણું હોય તો કરવાનું શું, જેટલા મિલીમીટર આપેલા છે લખી દો 30. છેદ એટલે કે ભાગાકારમાં કરી દેવાનું 10. 1 1 0 કટ થશે, 3/1 એટલે કે 3. પાછળ શું લખાશે? સેમી. શોર્ટમાં લખવું હોય તો આપણે સીએમ ઇંગ્લિશમાં લખીએ છીએ. ખ્યાલ આવ્યો છે? અહીંયા 6 મિલીમીટર છે, જેટલા મિલીમીટર છે એટલા લખી દો, ભાગા કરી દો 10. 6/10. તમને આવડતું ના હોય તો આવી રીતે તમે 6/10 કરી શકો છો. તમે શીખેલા હશો અથવા આગળના વિડીયો જોયેલા હશે એકદમ આસાનીથી. 6 છે અંશમાં 6 લખી દો. છેદની અંદર જોવાનું 10 એટલે કે 1 0 વાળી સંખ્યા છે, એક અંક છોડી શું મૂકવાનું? આગળ પોઈન્ટ મૂકવાનું. 0.6 બોલો અથવા 0.6 બોલો, શું કહેવાય? સેમ કહેવાશે. પાછળ લખાશે સેમી. 15 મિલીમીટર છે, જેટલા મિલીમીટર છે અહીંયા લખી દો, છેદમાં 10. જો અંશ જે છે, ઉપર વાળો અંશ, નીચે વાળો છેદ, 15 ના 15 લખી દીધા છે.
છેદમાં અહીંયા 10 છે, એક અંક છોડીને પોઈન્ટ મૂકી દો, 1.5 સેમી. ખ્યાલ આવ્યો છે? તો આ શું થયું? મિલીમીટરમાંથી સેમીમાં, અહીંયા સેમીમાંથી મિલીમીટરમાં. જો અહીં શું કર્યું? 10 વડે ગુણાકાર કર્યો હતો, એ 10 વડે ભાગાકાર. જો એવી રીતે સેમી મિલીમીટરમાં બંનેમાં કન્વર્ટ કરવાના છે. મતલબ કે જો આવી રીતે આપેલું છે 5.6 સેમી, બંને લખવાનું છે. જો આ પોઈન્ટની આગળ સંખ્યા કહેવાય, શું કે આપણે આખી સંખ્યા બોલીએ છીએ 5 છે અને પછી 0.6 છે, અલગ કરી દઈએ તો 5 શું થઈ જાય? સેમી થઈ જાય. અને પોઈન્ટની જે જમણી બાજુ છે એ શું થઈ જાય? સેમીના નાનો યુનિટ કયો એટલે કે એકમ કયો કહેવાય? મિલીમીટર. ખ્યાલ આવ્યો છે? 25.4 પોઈન્ટની જે ડાબી બાજુ છે એ શું કહેવાય? 25 સેમી. 0.4 એ શું કહેવાય? કે 4 મિલીમીટર. ખ્યાલ આવ્યો છે? એટલે આખા 25 છે આખી સંખ્યા કહેવાય, 4 છે આપણે શું કહેવાય? પોઈન્ટ. તો 4 માંથી આગળ 5, 6, 7, 8 એમ 10 થશે, એમાં શું થઈ જાય? 10 મિલીમીટર એટલે કે 1 સેમી થઈ જાય. એટલે 25 સેમી 4 મિલીમીટર. એવી રીતે અહીંયા છે જો 34.8 છે, તો 34 શું બની જશે? સેમી. અને જે 8 છે એ શું બની જશે? મિલીમીટર. ખ્યાલ આવે છે? 6.5 છે તો 6 સેમી અને 5 શું થઈ જશે? મિલીમીટર. ખ્યાલ આવે છે? તો એકદમ આસાની ખાલી યાદ શું રાખવાનું કે 1 સેમી બરાબર 10 મિલીમીટર થાય. હવે જો એવી રીતે મીટરમાંથી જવાનું છે સેમીમાં. પહેલા યાદ શું રાખવું પડશે કે 1 મીટર એમાં કેટલા સેમી હોય? તો 100 સેમી હોય. ખ્યાલ આવે છે? શોર્ટમાં પણ આપણે લખીએ છીએ કેવી રીતે? તો 1 m એટલે કે મીટર બરાબર 100 cm. બંને સેમ જ છે. હવે યાદ શું રાખવાનું? 6 મીટરમાંથી સેમીમાં જવું છે તો એકદમ શોર્ટથી યાદ રાખવું છે. મીટર અને સેમી એ બંનેમાંથી મોટો એકમ કયો છે? મીટર છે. એમાંથી શેમાં જવાનું છે? નાના એકમમાં. એટલે જો મોટા એકમમાંથી શેમાં જવાનું છે? નાના એકમમાં જવાનું છે. અહીંયા શું કરવાનું છે? ગુણાકાર. શું કરવાનું? ગુણાકાર. મતલબ કે જો આપણે જોડે 1 મીટર હોય તો 100 સેમી થાય, 2 મીટર હોય 1 નો ગુણાકાર 2 જોડે કરીએ 2 થઈ જાય, 100 નો ગુણાકાર 2 એટલે કે 200. અહીંયા 6 મીટર છે તો આવી રીતે લખીએ આપણે કે 1 મીટર બરાબર 100. શું પાછળ શું લખાય? સેમી. જો ગણતરી લખવાની હોય ત્યારે તો 6 મીટર બરાબર તો 100 ગુણ્યા 6 બરાબર 600 સેમી. જો ખાલી જગ્યા હોય, વિકલ્પ હોય તો ડાયરેક્ટ ગણીને લખી શકીએ. ગણતરી બતાવી આવી રીતે બતાવી શકો છો. 18 મીટર છે તો સિમ્પલ 18 નો ગુણાકાર શેના જોડે કરી દેવાનું? 100 જોડે. તો 18 ગુણ્યા 1 એટલે કે 18, પાછળ 2 0 મૂકી દો. એકમ કયો લાગશે? સેમી. જો એકમ લખ્યો ના હોય તો જવાબમાં ખ્યાલ આવે ને કે આ સેમાં તમે કન્વર્ટ કર્યું છે. 7 મીટર છે તો 7 નો ગુણાકાર 100 જોડે. તો જો ગુણાકાર કરવાની જરૂર છે નહીં, અહીંયા તો 2 0 છે, 2 0 મૂકી દો. 7 ગુણ્યા 1 એટલે કે 7 સેમી. ખ્યાલ આવ્યો છે? હવે અહીંયા જો સેમીમાંથી જવું છે મીટરમાં, મતલબ કે સેમી છે પહેલા, એ કયો કહેવાય? નાનો યુનિટ એટલે કે નાનો એકમ કહેવાય. એના કરતા મીટર છે એ મોટો એકમ કહેવાય. તો અહીંયા શું કરવું પડશે? ભાગાકાર. દરેકમાં આવું યાદ રાખવાનું. શું કે યુનિટ કયો છે? જો મીટરમાંથી સેમી જવું છે, મોટા એકમમાંથી નાના એકમમાં જવું છે તો ગુણાકાર કરી દેવાનો, નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે તો ભાગાકાર કરવાનો. શેના વડે? આ જે એકનું માપ જે આપેલું હોય એના પ્રમાણે. ફરીથી 200 સેમી આપેલા છે તો 200 લખી દેવાના. ભાગાકાર શેના જોડે કરવું પડશે? આપણે 100 જોડે એટલે કે 2. શું લખાય પાછળ? મીટર. કેમ? તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. એટલા માટે આપણે શું કરીએ? 100 થી ભાગાકાર કરીએ છીએ. 800 સેમી છે તો 800 ભાગ્યા 100. તો ભાગાકાર કરવાની પણ જરૂર છે નહીં, 2 0 કટ થાય છે, બાકી બચ્યા 8 મીટર. 2000 સેમી છે તો 2000 મૂકી દો, છેદમાં 100. 2 0 કટ થશે એટલે કે 20 મીટર. જો તમારે હજુ પણ વધુ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી હોય તો અલગથી આના પણ વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકો છો. તમારે અપૂર્ણાંક શીખવા છે, અંશ અને છેદ, મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવવા હોય અથવા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય, દરેક માટે કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ટોપિક શીખવો છે, તો જે ચેપ્ટર શીખવું છે દરેકની પ્લેલિસ્ટમાં તમને વિડીયો મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. આગળ બીજું જોઈએ, મીટર સેમીમાં રૂપાંતર
આવી રીતે આપેલું છે કે 150 સેમી. જો આગળનો પ્રશ્ન જોઈએ, અહીંયા શું હતું 200 સેમી 800 સેમી ડાયરેક્ટ આપણે 100 થી ભાગાકાર કરી શકતા હતા, પરંતુ અહીંયા જુઓ 100 થી કરીશું તો પોઈન્ટ વાળી સંખ્યા આવશે, અથવા આને કરી બીજી રીતે લખીએ છો 150 છે, આના બે ભાગ કરી દો. કેવી રીતે? મીટર સેમીમાંથી શેમાં જવાનું છે? મીટર અને સેમીમાં જવાનું છે. તો કેટલા સેમી બરાબર 1 મીટર થાય? તો 100 એ થાય છે. 100 વાળી સંખ્યા અલગ કરી દેવાની. આવી રીતે લખાય કે 100 + 50 લખાય છે. તો જો 100 બરાબર શું થઈ જાય? તો 1 મીટર થઈ જાય. અને આ 50 છે એ તો આપણે કન્વર્ટ કરી શકીએ નહીં, તો 50 શું કહેવાય? સેમી. જો થઈ ગયું 150 સેમી બરાબર 1 મીટર અને 50 સેમી. બીજો પ્રશ્ન જોઈએ, 465 છે. આજે અહીંયા દશક અને એકમ વાળી સંખ્યા છે એના પર ફેરવી શકીએ નહીં, 100 1000 વાળી ફેરવી શકીએ. અલગ લખીએ 400 + 65. તો 400 સેમી છે એના બરાબર અહીંયા લખાવી રીતે કે 400 સેમી બરાબર 4 શું થઈ જાય? મીટર. 65 તો શું રહેશે? સેમી રહેશે. એ શું લખાશે કે 4 મીટર અને 65 સેમી. ખ્યાલ આવ્યો છે? એવી રીતે ભાગ કરી દો. જો અહીંયા 1000 વાળી સંખ્યા છે તો 1234. 100 જોઈએ મિનિમમ, તો આ બે અલગ થઈ જશે. લખો તો આવી રીતે લખી શકીએ આપણે 1200 + 34. પાછા શું લખાશે? સેમી. 1200 બરાબર શું થઈ જાય? તો એક સંખ્યા લખી દઈએ કે 1200 બરાબર 12 મીટર. તો જવાબ શું થઈ જવાનો કે 12 મીટર અને 34 સેમી. જેમાં કિલોગ્રામમાં આવી રીતે લખતા હોઈએ છીએ. 270 સેમી છે. તો આના માટે તમે જાતે શું કરો? આવી રીતે ઘણો જવાબ છે કોમેન્ટમાં જણાવજો. ખ્યાલ આવ્યો છે? તો સેમ આવી જ રીતે કરવાનું. શું જોવાનું? રૂપાંતર શેમાં કરવાનું છે? સેમીમાંથી મીટરમાં. તો કેટલા સેમી બરાબર મીટર થાય? 1 એટલે કે 100 થાય છે. 100 1000 વાળી સંખ્યા પર શું કરીએ? અલગ કરીએ છીએ. જે રૂપાંતર કરી શકીએ નહીં આ સંખ્યા, એને શું કરીએ? અલગ લખીએ છીએ. આવી રીતે 12 મીટર અને 34 સેમી. આગળ આવી જ રીતે હવે છે રૂપિયા અને પૈસા. યાદ શું રાખી દેવાનું કે 1 રૂપિયો, અથવા આખું લખીએ કે 1 રૂપિયા બરાબર તો 100 પૈસા. જો આ જે લાઈન છે 1 માટેની એ તો યાદ હોવી જોઈએ. હવે જોવાનું શું? રૂપિયામાંથી શેમાં જવાનું છે? પૈસામાં. તો રૂપિયો છે એ પૈસા કરતા કેવો કહેવાય? મોટો. એટલે કે મોટા એકમમાંથી નાના એકમમાં જવાનું છે. તો શું કરવું પડશે? ગુણાકાર કરવો પડશે. એવી રીતે અહીંયા એવી રીતે આગળ ગણીશું. 5 રૂપિયા છે તો આપણે લખીએ આવી રીતે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. આપણા જોડે 5 રૂપિયા છે તો 5 રૂપિયા બરાબર તો 5 × 100 એટલે કે જો 5 × 5 પાછળ 2 0, 500 પૈસા. ખ્યાલ આવ્યો છે? એ રીતે જો અહીંયા 15 રૂપિયા છે. સિમ્પલ 15 નો ગુણાકાર કરી દેવાનો 100 જોડે. 15 × 1 કરશો એટલે કે 15 પાછળ 2 0 પૈસા. થઈ આવી રીતે 30 રૂપિયા છે તો 30 નો ગુણાકાર કરી દેવાનો 100 જોડે. 30 × 1 કરજો, અથવા ના કરવું હોય સંખ્યા છે 3 અને 1, 3 × 1 એટલે કે 3. કેટલા 0 છે? જો અહીંયા 1 2 3 0 છે. 3 0 મૂકી દો. ખ્યાલ જો આવી રીતે ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. જો ના આવડે આપણે શું કરવું પડે? આવી રીતે 100 ગુણ્યા કરીને પાછા 30 કરવા પડે, ગુણાકાર કરવો પડે. એ બધું કરવાની જરૂર છે નહીં. સંખ્યાનો ગુણાકાર કરી દો. એકમ દશકમાં જે 0 છે ને લાસ્ટમાં પાછળ મૂકી દેવાના. 400 પૈસામાંથી રૂપિયામાં જવું છે. અહીંયા નાના એકમમાંથી મોટા એકમમાં તો કરવો શું પડશે? આપણે ભાગાકાર. શેનાથી ભાગાકાર કરવો પડશે? તો 100 વડે. જેનાથી ગુણાકાર કર્યો છે જ તમને ટ્રીક ખબર ના હોય આ નાના એકમ અને મોટા એકમ વાળી, તો શું થઈ જાય? કોઈ વખત આપણે પૈસામાંથી રૂપિયામાં જવું છે, આપણે ગુણાકાર કરી દઈએ. કરીએ 100 થી, આપણને શું લાગે કે આપણે 100 થી કર્યું છે એટલે સાચું જશે, પરંતુ કરવાનું શું હતું? અહીંયા ભાગાકાર કરવાનો હતો. તો 400 છે તો 400 ભાગ્યા 100, 2 0 કટ થશે એટલે કે 4 રૂપિયા. એવી જ રીતે 2800 પૈસા છે, અથવા 2800 બોલી શકીએ આપણે આને. તો 2800 ભાગ્યા કરી દેવાના 100. ફરીથી 2 0 કટ થશે. 28 ભાગ્યા 1, જવાબ તો 28 જ રહેવાનો છે. 28 રૂપિયા. ખ્યાલ આવ્યો છે? તો 6400 પૈસા છે તો 6400 ભાગ્યા 100 એટલે કે 2 0 કટ થશે. 64 રૂપિયા. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે આપણે લખી શકીએ.
આગળ જો એવી રીતે પૈસામાં રૂપાંતર કરો. અહીંયા તો મિક્સ આપેલું છે, કોઈકની પાસે 3 રૂપિયા અને 50 પૈસા છે, આપણે પૈસામાં બોલવું છે ખાલી. જો આ તો પૈસા છે જ, આને આપણે કન્વર્ટ કરવા પડશે. તો શામાં? રૂપિયામાંથી પૈસામાં. જો મોટા એકમમાંથી નાના એકમમાં કરવો શું પડશે? આપણે ગુણાકાર. તો આવી રીતે લખાય કે 3 રૂપિયા બરાબર, તો 3 ગુણ્યા 100 લખવાની જરૂર નથી, આપણે સમજવા માટે લખીએ. 3 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જાય? 300 પૈસા. આપણી પાસે બીજા 50 પૈસા તો હતા જ, એને 50 અહીંયા એડ કરવા પડશે, એટલે કે 350 પૈસા. ખ્યાલ આવ્યો છે? તો ગણતરીથી આપણે લખી શકીએ. 7 રૂપિયા અને 25 પૈસા છે, તો ડાયરેક્ટ 7 ની જગ્યાએ શું થઈ જાય? 700. કેમ? 100 ગુણ્યા 7 એટલે કે 700 પ્લસ 25 બરાબર 725 પૈસા. જો આવી રીતે આપણે લખી શકીએ. 12 રૂપિયા અને 60 પૈસા છે, આ તો પૈસામાં છે જ, જે બાકી છે 12 રૂપિયા બરાબર શું થઈ જાય? તો 1200 થઈ જાય, અથવા 1200. ગુણાકાર કર્યો આપણે 100 જોડે પ્લસ 60 એટલે કે કેટલા થઈ જાય? 1260 પૈસા. કેમ? અહીંયા શું કીધું? પૈસામાં રૂપાંતર કરો. અહીંયા રૂપિયા પૈસામાં રૂપાંતર કરો એટલે કે મિક્સમાં લખવાનું છે. તો જો યાદ શું રાખવાનું? 520 પૈસા છે, તો કેટલા પૈસા રૂપિયો થાય? 100. તો શતક વાળી હજારવાળી સંખ્યા અલગ કરી, જેમ આપણે આગળ કર્યું હતું એવી રીતે 500 પ્લસ 20, તો 500 પૈસા બરાબર તો શું થઈ જાય? 5 રૂપિયા. 20 પૈસા આપણે કન્વર્ટ કરી શકીએ નહીં, રૂપાંતર ના કરી શકીએ. 5 રૂપિયા અને 20 પૈસા થયું. 1770 પૈસા છે, તો આ બે સંખ્યા કરી શકીએ નહીં, 17 ને કરી શકીએ, તો શું થઈ જાય? 17 રૂપિયા 70 પૈસા. એ પાછળનું છે ડાયરેક્ટ અલગ લખ્યું, જો અલગથી લખવું હોય તો આવી રીતે લખી શકીએ 1700 પ્લસ 70. 1700 છે બરાબર 17, 70 ના 70 એટલે કે 70 પૈસા. 3650 છે, થાય આવી રીતે 3600 છે ભાગ્યાકાર 100 થી કરીએ આપણે, એટલે કે 36 રૂપિયા અને 50 પૈસા. તો આવી રીતે આપણે ગણી શકીએ. યાદ શું રાખવાનું? ખાલી આ કયા યુનિટમાંથી, કયા એકમમાંથી શેમાં જવાનું છે? જો અહીંયા રૂપિયામાંથી પૈસા, મોટા એકમમાંથી નાના એકમમાં, એટલે કે ગુણાકાર શેના જોડે? 100 જોડે. નાના એકમમાંથી મોટા એકમમાં ગુણાકાર એટલે ભાગાકાર કરવો પડશે શેના વડે? તો જે એક માટે આવતી હોય એ કિંમત માટે. ખ્યાલ આવ્યો છે? આવી રીતે તમારે અલગ અલગ ચેપ્ટર વાઇઝ કોન્સેપ્ટ શીખવા છે, તો આખું ચેપ્ટર શીખવું છે, તો આ કરવાનું શું? ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો, વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવડી સાથે. ધન્યવાદ.